જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું તમારી સાથે હિના। સમાચાર જોઈએ વિગતવાર તો બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ ગણાતી અને ગુજરાત રાજસ્થાન સરહદ ધરાવતી અમીરગઢ ચેકપોસ્ટ પરથી એસઓજીએ માદક પદાર્થ ગણાતા એમડી ડ્રગ્સ સાથે મહિલા સહિત બે ઇસમોને પકડતા એકવાર ફરી સ્થાનિક પોલીસ ઊંઘથી ઝડપાતા શકના દાયરામાં આવી છે। એસઓજીને બાતમી મળી હતી તેના આધારે ગત રાત્રિના અમીરગઢ ચેકપોસ્ટ પર એલર્ટ થતા રાજસ્થાન તરફથી આવતી એક હોન્ડા સિટી કારને રોકી તેના સવાર એક મહિલા અને પુરુષની પૂછપરછ કરી હતી। તેના જવાબ આપવામાં અટકતા હતા અને પોલીસે તપાસ કરતા પકડાયેલા ઇસમના ખિસ્સામાંથી એક કોથળી નીકળતા તેમાં એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેઓની અટકાયત કરી હતી। અમીરગઢ પોલીસ સ્ટેશનમાં લાવી કાર્યવાહી કરતા પકડાયેલા એમડી ડ્રગ્સ 97.5 ગ્રામ જેટલી કિંમત, જેની કિંમત છે 9,75,000 અને કારની કિંમત છે 50 લાખ। જે બી આરોપી નીતિન તુલસીરામ ભાટી, જે સાતखेड़ा તાલુકા ગરોઠ જિલ્લો મંદસૌર મધ્યપ્રદેશમાં રહે છે, સરોજ ધર્મેન્દ્ર ગોપાલજી સુથાર કે જેઓ લાંચ તાલુકા જીરણ જિલ્લા નીમચ મધ્યપ્રદેશમાં રહે છે, જેઓની ઉપર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો આ તરફ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર એરોમા સર્કલ પાસે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે રોડને પહોળો કરવામાં આવી રહ્યો છે, જેમાં ખેડૂતોનું વધુ જમીન કપાતી હોવાથી ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેના પગલે સરકાર દ્વારા બાયપાસ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં અત્યારે જમીન માપણી કરી ખૂંટા મારવાની કામગીરી ચાલી રહી છે। ત્યારે પાલનપુર તાલુકાના ખોડલા મોરિયા બાદ એગોલા ગામે પણ ખેડૂતો દ્વારા વધુ પડતી જમીન કપાતી હોવાથી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને છાજિયા તેમજ ઢોલ ઢબકાવી વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા જરૂરિયાત મુજબની જમીન સંપાદિત કરે અને વધુમાં વધુ વળતર ચૂકવવામાં આવે। અમારી માંગણી નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં જિલ્લા કલેક્ટર સહિત ગાંધીનગર સુધી ઢોલ ઢબકાવી વિરોધ નોંધાવવામાં આવશે, તેમ ખેડૂતોએ જણાવ્યું હતું। તો આ તરફ આણંદ નગરપાલિકાની સામાન્ય સભા આજે બપોરે પાલિકા પ્રમુખ જિગ્નેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં વિપક્ષે સભામાં પ્રારંભ સાથે હોબાળો મચાવ્યો હતો અને સભા તોફાની બની હતી। સત્તાધારી જૂથે એજન્ડાના 164 કામો માત્ર 3 મિનિટમાં પૂર્ણ કરી દેતા વિપક્ષે ભારે હોબાળો કરી એજન્ડાના લીરે લીરા કરી પ્રમુખ અને ચીફ ઓફિસર પર ઉડાડતા સભા તોફાની બની હતી। વિપક્ષે મહાનગરપાલિકા માટે કરવામાં આવેલી ભરતીમાં સગાવાદ અને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા, તેમજ આચાર સંહિતા દરમિયાન પણ બિલોની ચૂકવણી કરવામાં આવી હોવાના આક્ષેપો કરી એજન્ડાની હોળી કરી હતી। તો આ તરફ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે નારી શક્તિને બિરદાવતી રેલીને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે લીલી ઝંડી આપી। નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના કુશળ નેતૃત્વ હેઠળ બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત નારી વંદન ઉત્સવ 2024ની સાપ્તાહિક ઉજવણીના પ્રથમ દિવસની મહિલા સુરક્ષા દિવસ થીમ સાથે જિલ્લાની મહિલાઓને શિક્ષિત કરવા, સુરક્ષા પ્રદાન કરવા અને સશક્ત કરવાના ઉમદા આશય સાથે રાજપીપળાના સૂર્ય દરવાજાથી બજાર પેટ્રોલ પંપ રાજપીપળા સુધી યોજાયેલી જનજાગૃતિ રેલીને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવ્યો હતો। નર્મદા જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી જેબી પરમાર અને નાયબ પોલીસ અધિક્ષક પીઆર પટેલે પણ ભાગીદારી નોંધાવી હતી। આ રેલી સૂર્ય દરવાજાથી પ્રારંભ થઈ બજાર પેટ્રોલ પંપ રાજપીપળા ખાતે સંપન્ન થઈ હતી। મહિલા સુરક્ષા દિન નિમિત્તે મહિલા શક્તિને બિરદાવવાના આશય સાથે યોજાયેલી આ રેલીને લોકોનો પણ ખૂબ આવકાર મળ્યો છે। દીકરીઓએ પણ બેટી બચાવો બેટી પઢાઓ સહિત સ્ત્રી શોષણ તેમજ ભ્રૂણ હત્યાને રોકવા અંગે પ્લેકાર્ડ્સ અને સૂત્રોચ્ચાર થકી લોકોને જાગૃત કર્યા હતા। આ વેળાએ મહિલા અને બાળ વિકાસ વિભાગ અને પોલીસ વિભાગના અધિકારી કર્મચારીઓ સહિત સંબંધિત વિભાગના કર્મયોગીઓ રેલીમાં જોડાયા હતા। ઓગસ્ટ મહિનાનો પહેલું અઠવાડિયું એટલે કે 1 ઓગસ્ટથી
8 ઓગસ્ટ સુધી દર વર્ષે નારી વંદન ઉત્સવના કાર્યક્રમ થતા હોય છે કે જેમાં રોજ અલગ અલગ દિવસે મહિલાઓને અને નારીઓને કેવી રીતના તેમને આગળ લાવવા, કેવી રીતના તેમને ઊંચા સ્થાન પર બેસાડવા, કેવી રીતના એમને મોરલ સપોર્ટ આપવો, કેવી રીતના એમને આગળ વધારવા એ અંગેની જાગૃતિ માટેના એક કાર્યક્રમો હોય છે કે જેમાં મહિલા સુરક્ષા દિવસની ઉજવણી થાય છે, મહિલા કર્મયોગી દિવસની, મહિલા સ્વાવલંબી દિવસની, મહિલા નેતૃત્વ દિવસની, મહિલા આરોગ્યની. આમ અલગ અલગ ક્ષેત્રમાં મહિલાઓએ કેવી રીતના પોતે પોતાનું નામ રોશન કર્યું છે, એ રમતવીર હોય, ખેતીને કામ ધંધામાં લાગ્યા હોય એવા બહેનો હોય કે કોઈ વિશિષ્ટ કામગીરી કરી હોય એવી દરેક મહિલાઓને આજના દિવસો દરમિયાન એમને પ્રોત્સાહન કરવામાં આવે છે અને તેમને આગળ વધવા માટેની પ્રેરણા આપવામાં આવે છે. અને સરકારશ્રીના આ સુંદર કાર્યક્રમ માટે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે મહિલાઓને આગળ લાવવા માટે, મહિલાઓને આગળ વધારવા માટેના આ કાર્યક્રમો દ્વારા ખૂબ જ સુંદર આયોજન થાય છે. એમાં રેલી પણ થાય છે. રમતવીરોને આ રીતના દરેક બહેનોને આગળ વધવા માટેની પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. તો આ તરફ વિંછિયા તાલુકાનું રાજકારણ ગરમાયું છે. વિંછિયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન ચાલી રહ્યું હતું. વિંછિયા તાલુકા પંચાયતમાં કુલ 18 બેઠકો છે, જેમાં ગત તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પાસે 14 અને ભાજપ પાસે 4 બેઠક પર જીત થઈ હતી. આજે વિંછિયા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવીણભાઈ ગાબુ અને ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત મુજબ થઈ હતી. કોંગ્રેસના 8 સભ્યો અને ભાજપના 4 સભ્યોએ મળી કુલ 12 સભ્યોની બહુમતી અવિશ્વાસ દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. આગામી દિવસોમાં ચૂંટણી પંચ વિંછિયા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે. વિંછિયા તાલુકા પંચાયત આગામી દિવસોમાં ભાજપ કબજે કરશે તેવો માહોલ જોવા મળ્યો હતો. આપનું નામ ને હોદ્દો બોલજો. અશ્વિન સાંકળિયા, વિંછિયા તાલુકા ભાજપ પ્રમુખ. અશ્વિનભાઈ, આજે વિંછિયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસની બોડી તૂટી છે, શું કહેશો? વિંછિયા તાલુકામાં માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબના માર્ગદર્શન હેઠળ અને સંગઠનના નેતૃત્વ નીચે કે જે વિંછિયાના વિકાસની જે અવિરત થઈ રહ્યો છે એમને વિચારસરણી સાથે જોડાવા માટે કોંગ્રેસના 14 સભ્યોમાંથી 8 સભ્યો તે ભારતીય જનતા પાર્ટીની વિચારસરણી સાથે જોડાણા છે. અને આગામી દિવસની અંદર આ વિંછિયા તાલુકાના લોકોનો જે કંઈ પડતર પ્રશ્નો છે ઝડપથી એનો ઉકેલ આવે એ માટેના પૂરા પ્રયત્નો થશે. અને જે કંઈ સભ્યો ભાજપની અંદર જોડાણા છે એમને આ વિચારસરણી સાથે જોડાણા એ બદલ એમનો ખૂબ ખૂબ અમે આભાર વ્યક્ત કર્યો અને સૌનું સ્વાગત કરીએ છીએ. તાલુકા પંચાયતના જે મુખ્ય હોદ્દેદારો કહેવાય, કારોબારી ચેરમેન છે, ઉપપ્રમુખ ને પ્રમુખ છે, તેમાંથી કોણ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યું? જે 14 સભ્યો છે એમાંથી પ્રમુખ ઉપપ્રમુખ ઉપર અવિશ્વાસની દરખાસ્ત મુકાણી અને કારોબારી સમિતિના સભ્યો જે છે એ પણ સાથે જોડાઈ અને કુલ 8 સભ્યો છે એ ભાજપની અંદર જોડાણા છે. આગામી દિવસોમાં પ્રમુખ તરીકે કોણ ભાજપના સભ્યો બેસશે કે કોંગ્રેસ? કુંવરજીભાઈ અને ભારતીય જનતા પાર્ટીની જે સંગઠનના નેતૃત્વ નીચે જે કંઈ 12 સભ્યો છે 12 સભ્યો તાલુકા પંચાયતના સાથે મળી સૌ સાથે મળી અને નિર્ણય કરવામાં આવશે. શું નામ તમારું? રાયધનભાઈ ભીમાભાઈ સુવાણ. શું આજે શું કાર્યક્રમ હતો? તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત. અમારે આજે એવો કાર્યક્રમ હતો, અમે કુલ 14 સભ્ય કોંગ્રેસ પાર્ટીના હતા અને પ્રમુખ ઉપર એક તરફી વહીવટના કારણે અમે પ્રમુખ ઉપર અવિશ્વાસ કરીને અમે 8 સભ્યો એકી સાથે બીજેપીમાં જોડાણા. જે કુંવરજીભાઈ બાવળિયાના નેતૃત્વ નીચે અમારા તાલુકાના વિકાસનું કાર્ય સારું થાય એ માટે અમે બીજેપીમાં જોડાણા અને આજે અમે અવિશ્વાસની દરખાસ્ત સંપૂર્ણપણે આગળ વધ્યા. પછી તમારે આજે અવિશ્વાસની દરખાસ્ત મૂકી, એમાં ઉપપ્રમુખ કારોબારી ચેરમેન બધા સાથે જોડાણા ભાજપમાં કે પછી? ના, ઉપપ્રમુખ કારોબારી ચેરમેન જે હતા એ અમારી સાથે જોડાણા છે અને ઉપપ્રમુખ પ્રમુખ એ અમારી સાથે નથી જોડાણા. કોંગ્રેસની સાથે કઈ નારાજગી કે પછી પંચાયતના પ્રમુખ? કોંગ્રેસ પક્ષ પ્રત્યે પણ નારાજગી છે અમારે, કારણ કે એક તરફી શાસન હાલતું હતું અને જે એને વાયદા અમને આપ્યા હતા એ પ્રમાણે એ લોકો નતા રહ્યા. વિંછિયા તાલુકા પંચાયત પરવીન ગાબુ. આ મારે બીજી ટર્મ છે તાલુકા પંચાયતની. કુલ અમારા 18માંથી 14 સભ્યો અમારા જીતેલા હતા. આ લગભગ છેલ્લા 10 મહિનાથી મને માનસિક બીમાર કરવાનો પ્રયત્ન કરતા અવિશ્વાસની દરખાસ્ત
આવો 3 વખત પ્રયાસ કર્યો. એમાં જ્યારે પહેલાં અવિશ્વાસની દરખાસ્ત મૂકી ત્યારે મારા 4 સભ્યો ધાક ધમકી અને 5 થી 10 તો આજે જૂનાગઢ મહાનગરપાલિકા પાસે ખેત કોંગ્રેસ દ્વારા ખાસ રજૂઆત કરાઈ હતી. ભાજપના શાસનમાં કોર્પોરેશન દ્વારા છેલ્લા 5 વર્ષ દરમિયાન સરકારી નાણાંનો ક્યાં કેટલો ખર્ચ કર્યો તે બાબતની રજૂઆત અંગેનો હિસાબ દો જવાબ દોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જૂનાગઢ મહાનગરપાલિકા કચેરી ખાતે પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યક્ષ હીરાભાઈ જોટવાની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા મનપા કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું. હીરા જોટવા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મનપાની ચૂંટણી ભાજપ દ્વારા જાણી જોઈને પાછી ઠલવાઈ છે. ભાજપના શાસનમાં થયેલા ગેરરીતિ લોકો ભૂલી જાય તે માટે જાણી જોઈને ચૂંટણી પાછી ઠેલવવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આવેદન આપ્યા પહેલા કોંગ્રેસ દ્વારા મનપાના પટણાંગણમાં ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત આ તકે મનપા કમિશનર દ્વારા હજુ સુધી સરકારમાંથી વહીવટદારના નામની જાહેરાત ન કરાઈ હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા અમુક રજૂઆતોના સ્વરૂપમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ લોકોને અહીંયા બેસીને સાંભળ્યા છે અને પ્રજાની જે પણ કાયદેસરની રજૂઆત હશે આ રજૂઆત ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, ગઈકાલે જે જૂનાગઢ મહાનગરપાલિકાના કોર્પોરેટરનું કામ પૂર્ણ થઈ છે, હવે મહાનગરપાલિકામાં શાસન કોણ ચલાવશે? કમિશનર માની સરકાર શ્રી દ્વારા વહીવટદારનો હુકમ આવવાનું બાકી છે. આ હુકમ મુજબ કામગીરી કરવામાં આવશે. અમે ડેમની ઉપર 15 કરોડ રૂપિયાના ખર્ચે મોટો રોડ પોળો કરી છે. ડેમનું કામ પણ કરવાના. સ્ટેડિયમ માટે થઈને ખાસ કરીને 15 કરોડ રૂપિયા વિવેકાનંદ સ્ટેડિયમ અને એક ઝાંઝડા રોડ ઉપર એક બીજું સ્ટેડિયમ જ્યાં અમારો કોર્પોરેશનનો જ પ્લોટ છે એમાં સ્ટેડિયમ બનાવવાના. ક્યાં કામ બાકી છે? કયું કામ નથી લીધું? અને હજી પણ આ કામ બધા તમને વધીને વર્ષ દિવસની અંદર દેખાય ને ત્યારે ખબર પડશે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે, અમારી તો 3 એન્જિનની સરકાર ગુજરાતમાં અને વડાપ્રધાન અહીંયા જુનાગઢમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું. અમારું કામ પૂરું થયું, બધાને હિસાબ દઈ દીધો. હરેકના ઘરે છાપામાં પણ એક બીજું છાપું નાખી અને અમે કેટલા કામ કર્યા ને એનો પણ હિસાબ દીધો. એટલે કોંગ્રેસ વાળાએ શું કામ કર્યાનો હિસાબ માંગવાની કોઈ જરૂર નથી અને અમારે એને હિસાબ પણ નથી દેવો. હિસાબ જુનાગઢની પ્રજાને દેવો અને જુનાગઢની પ્રજાને હરેક ઘરે છાપા આવતો હોય તો એની અંદર પણ અમે હિસાબ આપેલો છે. તો આ તરફ માળિયા હાટીના તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ ભાવનાબેન દિલીપસિંહ સિસોદિયાએ વિધિવત પદ ગ્રહણ કર્યું. આ તકે ભાજપના તાલુકા પંચાયતના સદસ્યો સહિત કાર્યકરોની ઉપસ્થિતિમાં કાર્યભાર સંભાળ્યો. આ તકે ભાજપ તાલુકા પ્રમુખ રાજેશ ભાલુડિયા, હરિસિંહ સિસોદિયા, પ્રવીણભાઈ કારિયા, ડીકે સિસોદિયા, લોકસેવક જીવાભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા. ભાજપ તાલુકા સંગઠન દ્વારા પુષ્પગુચ્છ અને હાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી. પ્રમુખ ભાવનાબેન દિલીપસિંહ દ્વારા પ્રજાના કામોની મહત્વની આપવાની જાહેરાત કરી પદ ગ્રહણમાં ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કર્યો અને સંગઠન દ્વારા પોતાના મૂકેલા વિશ્વાસ સાર્થક કરવાની ખાતરી આપી. વંદે માતરમ, ભારત માતા કી જય. હમણાં 30 તારીખ અને 31 તારીખે અમારા તાલુકા પંચાયતના નવા વરાયેલા પ્રમુખ શ્રી ભાવનાબેન નરેન્દ્રસિંહ સિસોદિયાની પ્રમુખ તરીકે વરણી થઈ. અમારા સંગઠન તાલુકા પંચાયતના બધા સદસ્યશ્રીઓ, સંગઠન પાકના હોદ્દેદારશ્રીઓ, સંગઠન પાકના પદાધિકારીઓ બધાએ અમે એનું ખૂબ ઉત્સાહપૂર્વક સન્માન કરી અને પ્રમુખશ્રીના પ્રતિનિધિ શ્રી દિલીપસિંહભાઈ સિસોદિયાને અમે સન્માન કરી ગૌરવની આનંદ લાગણી અનુભવીએ છીએ અને હવે અમને તાલુકાના વધારે વિકાસના કામોનો લાભ મળશે એવી અમને અપેક્ષા પણ છે અને અમે ક્યારેય કોઈ પણ પ્રતિનિધિ તરીકે સતત અહીંયા સોમ અને ગુરુ 2 દિવસ બેસવાના છે ત્યારે આ માળિયા તાલુકાના વિકાસના કામોને વધારે વેગ મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને દિલીપસિંહભાઈ સતત લોકોની વચ્ચે રહેવાવાળા આગેવાન છે, કાર્યકર્તા છે, જેથી અમે ખૂબ જ આનંદ અને લાગણી અનુભવીએ છીએ અને ખૂબ એને અમારા તરફથી સંગઠન વતી એને અભિનંદન આપીએ છીએ અને ભવિષ્યમાં પણ એ વધારે આગળ વધે અને ખૂબ જ એ પ્રગતિ કરે એવી શુભેચ્છા સાથે અમારા સંગઠન વતી એને ખૂબ અભિનંદન. ભારત માતા કી જય. વંદે માતરમ. તો આપણે વાત કરીએ જામનગરના બાલા હનુમાન મંદિરની. જામનગરના બાલા હનુમાન મંદિરમાં અખંડ રામધૂનનો 61મા વર્ષમાં મંગળ પ્રવેશ થઈ રહ્યો છે. જામનગર આદિકાળથી મંદિરોની નગરી છે. અહીં એકથી એક ચડિયાતા પ્રચલિત એવા ઐતિહાસિક મંદિરો આવેલા છે.
આવું જ એક વિશ્વ પ્રચલિત મંદિર છે બાલા હનુમાન મંદિર, કે જેણે અખંડ રામધૂનમાં 61મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. પ્રેમ ભિક્ષુજી મહારાજે સ્થાપિત અને વિશ્વ વિક્રમ સર્જક બાલા હનુમાન મંદિરે આજે પાટોત્સવની ઉજવણી થશે અને મહાઆરતી યોજાશે. જામનગરના આંગણે પ્રેમ ભિક્ષુ મહારાજે તારીખ 1/8/1964ના શુભ દિને શ્રી રામ જય જય રામ મંત્રોચ્ચાર સાથે તળાવની પાળે બાલા હનુમાન મંદિરની શુભ શરૂઆત કરાવી હતી. જામનગરના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે તારીખ 1/8/1964 લખાયેલું છે. જામનગરના ધર્મપ્રેમી ભક્તો, શ્રદ્ધાળુઓ અને પ્રેમ ભિક્ષુકજી મહારાજના આશીર્વાદથી આ અખંડ રામધૂને આજે 61મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. મારું નામ જયપાલસિંહ રાઠોડ, મંદિરની અંદર પૂજારી તરીકે ફરજ બજાવું છું. પરમ પૂજ્ય સદગુરુદેવ પ્રેમ ભિક્ષુજી મહારાજ, જેમણે આ કડીકાળનું એકમાત્ર સાધન એટલે કે ભગવાન નામનો આશ્રય, તો એ ઉદ્દેશ્યથી એમણે 1/8/1964ના અખંડ રામધૂન જે ચાલુ કરેલી, જે અવિરતપણે આજ 60 વર્ષથી ચાલુ હતી, આજ 61મા વર્ષની અંદર મંગલ પ્રવેશ કરેલ છે. કોરોના કાળની અંદર પણ અવિરતપણે ધૂન ચાલુ રહી છે. કુદરતી આફતો જેવા કે ભૂકંપ, વાવાઝોડું વગેરે કુદરતી આફતોની અંદર પણ કોઈ દિવસ આ રામધૂન બંધ નથી થઈ અને 2 વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર પણ મંદિરનું નામ દર્જ થઈ ચૂક્યું છે. અને ખૂબ ભક્તો આવે છે, વિદેશથી પણ ઘણા ભક્તો આવે છે, બહારથી પણ ઘણા ભક્તો આવે છે, ભારતભરમાંથી પણ. રામનવમી, જન્માષ્ટમી, શિવરાત્રિ વગેરે તહેવારો પણ ઉજવવામાં આવે છે. અને વિશેષ કરીને તો આ જે યજ્ઞ છે ગુરુ મહારાજે ચાલુ કરેલો અખંડ રામ નામનો, એની અંદર બધા સહભાગી બને. અને જે કોઈ પણ આ વિડીયોના માધ્યમથી સાંભળે છે, બધાને મારી એવી પ્રાર્થના છે કે આવો અને અહીંયા 1-2 કલાક તમારાથી જે લેવાય તે રામ નામની અંદર સહયોગ આપી અને ભગવાનના નામને આશ્રય લ્યો. અસ્તુ. જય સિયારામ. ત્યાં દરરોજ અમે આવીએ છીએ અને શ્રીરામ જય રામની ધૂન આજે 60 વર્ષ પૂરા થયા અને 61મા વર્ષનો આજે પહેલો દિવસ છે. ધરતીકંપ આવ્યો, વાવાઝોડા, કોઈ બી હોનારત આવી હોય તો આ મંદિરની અંદર ધૂન ચાલુ ને ચાલુ, અખંડ ધૂન ચાલુ રહે છે. અને કોઈ બી બાર ગામના દર્શનાર્થી, અમારા ઘરે પણ કોઈ મહેમાનને આવ્યા હોય તો અમે આ મંદિરની અંદર દર્શન કરાવવા માટે લઈ આવીએ છીએ. આ મંદિરમાં 21,900 ને આજે 14મો દિવસ છે. સંકીર્તન મંદિરમાં કાયમી ધૂન ચાલુ રહેવાનો. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકો જીવતા ભૂંજાયા, જેની તપાસ માટે હાઈકોર્ટે 3 સભ્યોની સત્યશોધક સમિતિ બનાવી. આ સમિતિએ આજે હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો, જેમાં રાજકોટના 2 પૂર્વ મ્યુનિસિપલ કમિશનરને ક્લીન ચીટ આપી છે. સત્યશોધક સમિતિના રિપોર્ટ પ્રમાણે અમિત અરોરા અને આનંદ પટેલનો કોઈ રોલ નથી. રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વર્ષો પહેલા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની સત્તા ટીપી શાખાને આપવામાં આવી છે, જેથી આ બંને મ્યુનિસિપલ કમિશનરનો કોઈ રોલ નથી. આ ઉપરાંત બર્થડે પાર્ટી સેલિબ્રેટ કરવા ગયેલા અન્ય 4 અધિકારીઓને પણ ક્લીન ચીટ આપવામાં આવી છે. તો આણંદ નગરપાલિકાની સામાન્ય સભા આજે બપોરે મળી હતી. પાલિકા પ્રમુખ જિગ્નેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં વિપક્ષે સભામાં પ્રારંભ સાથે હોબાળો મચાવી સભા તોફાની બનાવી હતી. સત્તાધારી જૂથે એજન્ડાના 164 કામો માત્ર 3 મિનિટમાં પૂર્ણ કરી દીધા હતા. વિપક્ષે ભારે હોબાળો કરી એજન્ડાના લીરે લીલા ઉડાવી પ્રમુખ અને ચીફ ઓફિસર પર ઉડાવી સભા તોફાની બનાવી હતી. વિપક્ષે મહાનગરપાલિકા સામે ભરતીમાં સગાવાદ અને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે નારી શક્તિને બિરદાવતી રેલીને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે લીલી ઝંડી આપી. નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના કુશળ નેતૃત્વ હેઠળ બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત નારી વંદન ઉત્સવ 2024ની સાપ્તાહિક ઉજવણીના પ્રથમ દિવસની મહિલા સુરક્ષા દિવસ થીમ સાથે જિલ્લાની મહિલાઓને શિક્ષિત કરવા, સુરક્ષા પ્રદાન કરવા અને સશક્ત કરવાના ઉમદા આશય સાથે રાજપીપળાના સૂર્ય દરવાજાથી બજાર પેટ્રોલ પંપ રાજપીપળા સુધી યોજાયેલી જનજાગૃતિ રેલીને ધારાસભ્યએ પ્રારંભ કરાવ્યો હતો.
તો આ તરફ વાત કરીએ અરવલ્લીની, તો મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સશક્ત અને સંપન્ન બની સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે આજથી નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણીની અરવલ્લી જિલ્લામાં શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લાના મોડાસામાં નારી વંદન રેલી અને મહિલા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું મોડાસા હાઈસ્કૂલ ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. તો શ્રાવણ માસને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સતત 14મા વર્ષે શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યએ શ્રાવણ પૂર્વે અમદાવાદના બાપા સીતારામ સેવા ટ્રસ્ટના 360 જેટલા સ્વયંસેવકો દ્વારા તીર્થને સ્વચ્છ કરીને શ્રમ સેવા કરવામાં આવી હતી. દર વર્ષે આ સેવા મંડળના સ્વયંસેવકો સ્વખર્ચે સફાઈના સાધનો, રસોઈનો સામાન વગેરે લઈ સોમનાથ પહોંચે છે. એક દિવસમાં શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના અન્ય મંદિરોની સફાઈ કરે છે. ત્યારબાદ બીજા દિવસે તેઓ સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા અને ધ્વજારોહણ કરી પરત ફરે છે. તો પ્રથમ જ્યોતિર્લિંગ દેવાદિદેવ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ રૂપી 30 દિવસીય શોભોત્સવનો પ્રારંભ સોમવારે થશે અને પૂર્ણાહુતિ શ્રાવણ વદ અમાસના રોજ થશે. આ સમય દરમિયાન સોમનાથ ભજન, ભોજન અને ભક્તિનું સંગમ કેન્દ્ર બનશે. દેશ વિદેશના શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શન કરી ભોળાનાથ શિવજીના જાપમાં લીન થશે. ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આવનાર પ્રત્યેક શ્રદ્ધાળુને પ્રેમપૂર્ણ આતિથ્ય મળે તેના માટે બહુસ્તરીય વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. પ્રતિવર્ષ શ્રાવણ માસ દરમિયાન 10 લાખથી વધુ શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શને પધારતા હોય છે અને દર વર્ષે યાત્રીઓની સંખ્યામાં વૃદ્ધિ જોઈને આ વર્ષે ભૂતકાળના તમામ શ્રાવણ કરતા વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શને પધારવાનો અંદાજો લગાવાઈ રહ્યો છે. તારીખ 5 ઓગસ્ટથી લઈ અને 3/9 સુધી પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થધામમાં યાત્રી સુવિધાને લઈ અને અનેક સુવિધાઓ કરવામાં આવી છે. ખાસ કરીને આગામી શ્રાવણ માસ દરમિયાન દેશ વિદેશથી આવતા યાત્રિકોને તીર્થમાં સારી સુવિધા મળી રહે, પૂજા અર્ચન કરી શકે એ માટે અગાઉથી સોમનાથ ટ્રસ્ટની ટીમ દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી અને સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષશ્રી તથા ટ્રસ્ટના માનનીય સચિવશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર માસ દરમિયાન આવતા યાત્રીઓની સુવિધા માટે તૈયારી કરવામાં આવી છે. ખાસ કરીને જ્યારે શ્રાવણ માસ દરમિયાન આટલી મોટી સંખ્યામાં લોકો પધારતા હોય ત્યારે લોકોને શાંતિપૂર્ણ દર્શન થાય એની ખાસ વ્યવસ્થા ટ્રસ્ટે ગોઠવી છે. વધારાના પૂજાવિધિ કાઉન્ટરો, તો ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં બાનુબહેનની વાડી વિસ્તારોમાં રહેતા 28 વર્ષીય યુવાન ઉસ્માનભાઈ અહેસાનભાઈ અંસારી ઇન્ડિયન નેવીમાં 8 વર્ષથી ફરજ બજાવતા હતા. જ્યાં ફરજ દરમિયાન તેઓ વીરગતિ પામતા ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઉસ્માનભાઈ અંસારીના નશ્વર દેહને મોડી રાત્રે અમદાવાદ હવાઈ માર્ગે લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓના પાર્થિવ દેહને રોડ માર્ગે ભાવનગરના કુંભારવાડા ખાતે આજે લાવવામાં આવ્યું હતું. જ્યાં સવારે ગાર્ડ ઓફ ઓનર સાથે કુંભારવાડા વિસ્તારમાં આવેલા નદી કબ્રસ્તાન ખાતે દફનવિધિ કરવામાં આવી હતી. આ સમયે તમામ સમાજના લોકો અને નિવૃત્તિ માજી સૈનિકો તેમજ તેઓ અંતિમ યાત્રામાં જોડાયા હતા. ઉસ્માનભાઈ ગોવાની અંદર પરમ દિવસે શહીદ થઈ ગયેલા. તેમની ડેથ બોડી ગોવામાંથી અમદાવાદ ગઈકાલે આવેલી રાત્રે 2-3 વાગે. ત્યાંથી આજ 9 વાગે ભાવનગર મુકામ આવી. ભાવનગર મુકામે તેમના પરિવારજનો, આપણા કુંભારવાડામાં મામલતદાર અને નગરસેવક અને અમારા માજી સૈનિકની ટીમ તથા ડીવીઓની ટીમ આ સબ આવીને અમે અમારું રીત ચડાવી અને ફૂલથી સન્માનિત કરેલ. તો આ હતા આજના અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો માટે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.